Hello friends, welcome to all. In our last lecture, we have seen RL circuit, RL series circuit. Okay. Now today we will discuss about RC series circuit. So from its name, we can assume that R and C are connected in series. Okay. So here we can see the circuit diagram of RC series circuit. When pure resistance R and pure capacitance C are connected in series as shown in figure, then we can say that it is a RC series circuit. Okay. તો કંઈ નથી કરવાનું, R અને C ને અહીંયા સિરીઝમાં કનેક્ટ કરેલા છે અને અહીંયા AC સપ્લાય આપેલો છે. AC સપ્લાય છે V Vn sin omega t. હવે VR શું છે તો વોલ્ટેજ એક્રોસ R જે આપણે RL સર્કિટમાં પણ સેમ જ હતું. ઓકે. અને અહીંયા VC એટલે કે વોલ્ટેજ એક્રોસ કેપેસિટર C. ઓકે. તો આ બંનેનું તમે એડિશન કરીએ તો આપણને શું મળશે? V મળશે. એટલે કે V VR VC એવું લખી શકીએ. ઓકે. તો અહીંથી કરંટ ફ્લો થાય છે I જેટલો કરંટ ફ્લો થાય છે સર્કિટમાંથી. ઓકે. અને અહીંયાથી પાછો બેક આવે છે. તો એનું આપણે એનાલિસિસ કરીએ તો પહેલા VR વોલ્ટેજ ડ્રોપ એક્રોસ pure resistance R is equal to current flowing through this resistor into resistance R. It means I into R. And VC is equal to voltage across capacitors. It is equal to current flowing through capacitor I into XC. XC is known as capacitive reactance. Okay. And the value of XC will be 1 upon 2 pi FC. Okay. So this is the value of capacitive reactance. So VC is equal to I into XC. Okay. Now this is the phasor diagram of RC series circuit. In this circuit, we have taken current I as a reference vector. Okay. એટલે અહીંયા જે છે I નું વેક્ટર ને આપણે રેફરન્સ વેક્ટર લીધું છે. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં પણ જોયું હતું કે R છે R બરાબર પ્યોર રેઝિસ્ટન્સ R હોય તો એ ક્યાં હોય? ઇન ફેઝ વિથ કરંટ. એટલે કે વોલ્ટેજ એક્રોસ R VR છે તો VR નો જે વેક્ટર છે એ કરંટના વેક્ટરના ફેઝમાં હશે. એટલે કે આ બે વચ્ચે કોઈ એંગલ નહીં હોય. બરાબર? ફેઝ એંગલ નથી. તો એવું કહી શકીએ કે VR is in phase with I. ઓકે. બીજી વસ્તુ અહીંયા ડિફરન્સ શું છે? RL સર્કિટમાં આપણે ઉપરની સાઈડ આપણે ડ્રો કરતા હતા V IZ વાળું. અહીંયા શું આવશે? કરંટ લીડ્સ ધ વોલ્ટેજ ઇન કેપેસિટર, પ્યોર કેપેસિટર. એટલે કે અહીંયા શું આવશે? આપણે વોલ્ટેજ અહીંયા નીચે લેવા પડશે તો જ આ કરંટ છે એ લીડ કરશે. ઓકે. તો કેપેસિટિવ સર્કિટમાં કરંટ લીડ્સ ધ વોલ્ટેજ બાય એન એંગલ phi. ઓકે. અને અહીંયા શું છે? આ છે VC. ઓકે. તો કરંટ અને વોલ્ટેજ એક્રોસ કેપેસિટર વચ્ચે કેટલો 90 ડિગ્રીનો એંગલ છે. અને આ અહીંયા આપણે આનું રિઝલ્ટન્ટ લઈએ તો શું આવશે? V IZ. બરાબર? આ phi છે એને શું કહેવાય? ફેઝ એંગલ જે આપણે ફાઇન્ડ કરવાનો છે. તો ઇન રાઇટ એંગલ ટ્રાયેંગલ OAB, ઓકે. આ OAB છે એ કેવો છે? રાઇટ એંગલ ટ્રાયેંગલ છે કારણ કે આ જે એંગલ છે એ કેવો છે? 90 ડિગ્રીનો છે. એટલા માટે એને આપણે રાઇટ એંગલ ટ્રાયેંગલ કીધું. શું લખી શકીએ આપણે? V is equal to according to Pythagoras theorem V is equal to under root VR square plus VC square એવું લખી શકાય. કારણ કે આ શું છે? હાઇપોટેનસ. હાઇપોટેનસ સ્ક્વેર is equal to two sides square. Okay. VR square plus VC square. Now we know the value of VR and VC. Okay.
So put the value of VR is equal to IR square plus VC is equal to IXC square. Now I is common in these two terms, so V is equal to I under root R square plus XC square. આવું આપણને મળી જશે. આની જગ્યાએ આપણે કરંટ ફાઇન્ડ કરવો હોય તો આવું પણ લખી શકીએ આ ઇક્વેશન ઉપરથી I is equal to V upon under root R square plus XC square. ઓકે, હવે under root R square plus XC square છે એને આપણે Z તરીકે દર્શાવી શકીએ, એટલે કે V upon Z. Z શું દર્શાવે છે? ઇમ્પિડન્સ. ઓકે, સો આપણે એવું કહી શકીએ Z is equal to under root R square plus XC square. ઓકે, સો I is equal to V upon Z મળી જશે આપણને. ઓકે, હવે આપણે ફેઝ એંગલ ફાઇન્ડ કરવો છે, આ ફાઈ. તો ફેઝ એંગલ કઈ રીતે ફાઇન્ડ કરી શકશું? તો આપણે જાણીએ છીએ કરંટ લીડ્સ ધ એપ્લાઇડ વોલ્ટેજ બાય ફાઈ. ઓકે, એટલે આ વોલ્ટેજ છે અને આ કરંટ છે, તો કરંટ છે એપ્લાઇડ વોલ્ટેજ ને કેટલું ફાઈ જેટલા એંગલે લીડ કરે છે. ઓકે, જ્યારે આરએલ સર્કિટ ની વાત કરતા હતા આપણે પ્રીવિયસ લેક્ચરમાં, ત્યારે કેવું હતું? લેગિંગ હતું. કરંટ લેગ્સ ધ એપ્લાઇડ વોલ્ટેજ બાય ફાઈ, પણ અહીંયા શું હશે? કરંટ લીડ્સ ધ એપ્લાઇડ વોલ્ટેજ બાય ફાઈ. ફ્રોમ ફેઝર ડાયાગ્રામ, હવે ફેઝર ડાયાગ્રામ ઉપરથી આપણે શું ફાઇન્ડ કરવાનું છે? tan phi. tan phi is equal to, હવે આપણને according to trigonometric ratio tan phi is equal to opposite side, it means here opposite side is VC, so VC divided by adjacent side, that is VR. So here opposite side divided by adjacent side is equal to, VC ની વેલ્યુ આપણી પાસે છે IXC અને VR ની વેલ્યુ પણ આપણી પાસે છે જે છે IR. તો અહીંયા I કેન્સલ થઈ જાય તો is equal to શું મળી જશે? XC upon R. ઓકે, tan phi is equal to XC upon R મળી. પણ આપણે શું જોઈએ છે? આપણે તો phi ની વેલ્યુ જોઈએ છે, tan phi નથી જોતું. તો શું કરવું પડશે? phi is equal to tan inverse XC upon R. ઓકે, આ રીતે આપણને શું મળશે? tan inverse ની વેલ્યુ મળશે. હવે phi મળી ગઈ છે, પછી પાવર કઈ રીતે ફાઇન્ડ કરી શકાય? તો કે P is equal to VI cos phi. ઓકે, P is equal to VI cos phi થાય. એ રીતે આપણે પાવર ફાઇન્ડ કરી શકીએ. V અને I શું છે? તો RMS વેલ્યુ ઓફ વોલ્ટેજ અને RMS વેલ્યુ ઓફ કરંટ. કારણ કે આપણે જ્યારે AC ની વાત કરીએ ત્યારે શું આવશે? RMS વેલ્યુ આપણે કન્સિડર કરવાની આવશે. હવે cos phi કઈ રીતે ફાઇન્ડ કરી શકશો આપણે? તો cos phi is equal to, આ ટ્રાયેંગલ ઉપરથી ફેઝર ડાયાગ્રામ ઉપરથી આપણે cos phi ને ફાઇન્ડ કરી શકીએ. cos phi નો ટ્રિગોનોમેટ્રિક રેશિયો શું આવશે? adjacent side divided by hypotenuse. Okay, so it is equal to, adjacent side is VR divided by hypotenuse is V. Now the value of VR is IR અને V ની વેલ્યુ શું છે? I છે. I કેન્સલ થઈ જશે તો આપણને અહીંયા શું મળી જશે? R upon Z. ઓકે, એટલે cos phi ની વેલ્યુ આપણને શું મળી? R upon Z. સેમ એઝ RL સર્કિટ. જ્યારે આપણે RL સર્કિટ ની વાત કરતા હતા ત્યારે પણ cos phi ની વેલ્યુ કેટલી હતી? R upon Z હતી. અહીંયા પણ R upon Z મળે છે. ઓકે, તો આ જે સર્કિટ છે એ ઓલમોસ્ટ RL સર્કિટ જેવી જ છે, પણ ડિફરન્સ ક્યાં આવે છે? કે કરંટ લીડ્સ ધ વોલ્ટેજ બાય એંગલ phi. અહીંયા લીડિંગ કરંટ હોય છે અને જ્યારે RL સર્કિટ ની વાત કરતા હતા ત્યારે કેવો હતો? કરંટ લેગિંગ હતો. તો સેમ વસ્તુ અહીંયા cos phi માં પણ આવે છે. ઓકે, આનો પાવર ફેક્ટર એ કેવો હોય છે? લીડિંગ હોય છે RC સર્કિટનો, અને RL સર્કિટનો પાવર ફેક્ટર છે એ કેવો હોય છે? લેગિંગ હોય છે. તો આ રીતે આપણે RC સિરીઝ સર્કિટને એક્સપ્લેન કરી શકીએ છીએ. Now we will see one another circuit, that is LC circuit. Okay, LC series circuit or CL circuit, both are same. So how can we get LC or CL circuit? અહીંયા જોઈ શકો છો તમે C અને L છે, પ્યોર કેપેસિટર C
અને પ્યોર ઇન્ડક્ટર L એને તમે સિરીઝમાં કનેક્ટ કરશો, અહીંયા શું છે AC સોર્સ છે તો આપણને મળશે LC સિરીઝ સર્કિટ ઓર CL સિરીઝ સર્કિટ. પણ અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે LC સર્કિટ છે એ પ્રેક્ટિકલી પોસિબલ નથી હોતી. પ્રેક્ટિકલી કેવું હોય છે કે થોડો ઘણો પણ રેઝિસ્ટન્સ એમાં હોય છે, પણ આ જગ્યાએ આપણે ફર્સ્ટ થિયોરેટિકલી આપણે સ્ટડી માટે LC સર્કિટ લીધેલી છે, પણ પ્યોર LC સર્કિટ પોસિબલ નથી પ્રેક્ટિકલી, કારણ કે થોડો ઘણો રેઝિસ્ટન્સ તો હોય જ કોઈ પણ સર્કિટમાં. એટલે RLC સર્કિટ હોય પ્રેક્ટિકલી, પણ LC સર્કિટ નથી હોતી. પણ આપણે સમજવા માટે અત્યારે થિયોરેટિકલી આપણે કન્સિડર કરી શકીએ. તો પ્યોર કેપેસિટર C અને પ્યોર ઇન્ડક્ટન્સ L એ બંનેને સિરીઝમાં કનેક્ટ કરેલા છે. હવે વોલ્ટેજ એક્રોસ કેપેસિટર C ઇઝ VC, ઓકે, અને વોલ્ટેજ એક્રોસ ઇન્ડક્ટર L ઇઝ VL, બરાબર. અને કરંટ એમાંથી ફ્લો થાય છે એ કેવો છે I, ઓકે. તો સિરીઝ સર્કિટ છે એટલે આખી સર્કિટમાંથી એક જ કરંટ ફ્લો થાય છે જે છે I, બરાબર. અહીંયા શું છે V Vm sin omega t, કારણ કે AC વોલ્ટેજ આપણે આપેલા છે. હવે કેપેસિટર છે એમાં એનો રિએક્ટન્સ હોય ને શું કહેવાય XC, બરાબર, એટલે કે કેપેસિટિવ રિએક્ટન્સ. અને ઇન્ડક્ટર છે એનો રિએક્ટન્સ હોય એને શું કહેવાય XL, એટલે કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવાય. તો આ સર્કિટ છે એ ક્યારે કેપેસિટિવ સર્કિટ તરીકે વર્ક કરશે અને ક્યારે ઇન્ડક્ટિવ સર્કિટ તરીકે વર્ક કરશે એના માટેની એક ફોર્મ્યુલા છે કે if XL is greater than XC, એટલે કે XL ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે એ કેપેસિટિવ રિએક્ટન્સ કરતા વધારે હશે તો આખી સર્કિટ છે એ ઇન્ડક્ટિવ સર્કિટ તરીકે વર્ક કરશે, ઓકે. એનાથી ઓપોઝિટ વિચારીએ કે XC is greater than XL એવું હશે તો શું થશે, XC એટલે શું છે કેપેસિટિવ રિએક્ટન્સ is greater than ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, તો આખી જે સર્કિટ છે એ કેપેસિટિવ સર્કિટ તરીકે બિહેવ કરશે, ઓકે. તો આ બે કન્ડિશનની વાત થઈ. હવે આપણને ખબર છે VC I XC, XC ની વેલ્યુ આપણને ખબર છે XC is equal to 1/2πfc, okay, and VL is equal to I, voltage across inductor L is VL is equal to I into XL, and XL is equal to 2πfL, બરાબર. આ આપણે જોઈ ગયા છીએ અગાઉ પણ. હવે આપણે આનો ઇમ્પિડન્સ ફાઇન્ડ કરવો હોય ટોટલ, તો એના માટે શું કરવાનું આવે છે Z is equal to √XL minus XC square. હવે કેમ XL minus XC આવે છે તો એના માટે આપણે ફેઝર ડાયાગ્રામ જોવો પડે. અહીંયા પણ આપણે રેફરન્સ તરીકે કરંટ લીધો છે, પણ પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટ હશે તો VL કેવો હશે, VL leads the current, એટલે કે કરંટ છે એ VL ના લેગિંગ માં હશે ઇન્ડક્ટિવ સર્કિટ માટે. એટલે અહીંયા જે એંગલ છે VL અને I વચ્ચેનો એ કેવો છે 90 ડિગ્રીનો, બરાબર. સેમ વસ્તુ કેપેસિટિવ સર્કિટ હોય તો એ કેવું હશે, એનો એકદમ ઓપોઝિટ એનો છે, મતલબ આમાં લેગિંગ હોય છે તો આમાં કેવો હશે લીડિંગ હશે, એટલે કરંટ ઇઝ લીડ્સ ધ વોલ્ટેજ, ઓકે. તો અહીંયા જે એંગલ છે એ આપણે એને કેવો કહી શકીએ -90 ડિગ્રી, ઓકે. તો VL અને VC છે એ એકબીજાના કેવા થઈ ગયા ઓપોઝિટમાં આવી ગયા, એટલા માટે આપણે અહીંયા શું લીધું છે XL XC સ્ક્વેર, ઓકે. ઇમ્પિડન્સ Z is equal to √XL XC સ્ક્વેર. હવે I is equal to V upon Z જે આપણે અગાઉ પણ ફાઇન્ડ કરેલું હતું, ઓકે, is equal to V upon √XL XC સ્ક્વેર. તો આ જે છે ઇમ્પિડન્સ એ આપણે અહીંયા કન્સિડર કરવાનું આવશે, ઓકે. તો આટલી વસ્તુ તો આપણે કોમન છે જે આપણે અગાઉ પણ જોઈ હતી RL સર્કિટમાં
RC સર્કિટમાં પણ જોઈ હતી, પણ હવે આપણે અહીંયા શું આવી ગયું છે, અહીંયા માઈનસ આવી ગયું, બરાબર, XL - XC². હવે ધારો કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઇઝ ઇક્વલ ટુ કેપેસિટિવ રિએક્ટન્સ હોય તો શું થશે? તો આવું ક્યારે પહેલા તો પોસિબલ બનશે? તો આપણે જાણીએ છીએ XC છે એમાં પણ 2πfc આવે છે અને XL માં પણ 2πfl આવે છે. એનો મતલબ કે ફ્રીક્વન્સી છે એ બંનેમાં કોમન આવે છે. 2πf આમાં પણ આવે છે, આમાં પણ આવે છે. એનો મતલબ કે કોઈ એક એવી ફ્રીક્વન્સી હશે કે ઈ ફ્રીક્વન્સી ઉપર શું થશે, XL XC બનશે. કારણ કે કેપેસિટન્સ અને ઇન્ડક્ટન્સ છે એ તો કોન્સ્ટન્ટ હશે. તો વેરીએબલ પેરામીટર કયો છે? ફ્રીક્વન્સી. એનો મતલબ કે આ સર્કિટમાં કોઈ એક એવી ફ્રીક્વન્સી હશે કે એ ટાઈમે શું બનશે, XL XC. અને તમે આવું પણ કહી શકો XL - XC 0. ઓકે, સેમ વસ્તુ, બંને સેમ જ છે. તો ઈ ક્યારે આ ફ્રીક્વન્સી આપણે ફાઇન્ડ કરવી હોય તો શું કરવું પડે, આમાં આની વેલ્યુ મૂકી દેવાની. XL 2πfl અને XC 1/2πfc. ઓકે, હવે આને તમે f માટે સોલ્વ કરશો તો f 1/2π√LC આવું તમને મળશે. હવે આ જે ફ્રીક્વન્સી છે એ સ્પેશિયલ ફ્રીક્વન્સી છે, એને શું કહેવાય, રેઝોનન્ટ ફ્રીક્વન્સી. ઓકે, અને આ કન્ડિશનને શું કહેવાય, રેઝોનન્ટ કન્ડિશન કહેવાય. XL XC છે એને શું કહેવાય, રેઝોનન્ટ કન્ડિશન. એટલે કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેપેસિટિવ રિએક્ટન્સ થઈ જાય છે. અને આ જગ્યાએ શું છે, આ જે ફ્રીક્વન્સી આપણને મળે છે એને કહેવાય રેઝોનન્ટ ફ્રીક્વન્સી. f 1/2π√LC. ઓકે, તો આ રીતે આપણે LC સર્કિટ હોય તો એના માટે આપણે રેઝોનન્ટ કન્ડિશન ફાઇન્ડ કરી શકીએ અને આની રેઝોનન્ટ ફ્રીક્વન્સી ફાઇન્ડ કરી શકીએ છીએ. અને આનો જે ફેઝર ડાયાગ્રામ છે એ પણ વેરી સિમ્પલ આવશે. ઓકે, રેફરન્સ તરીકે કરંટ લેવાનો છે, ઉપરની સાઈડ શું હશે, VL આવશે, એટલે કે ઇન્ડક્ટિવ વોલ્ટેજ, અહીંયા કેપેસિટિવ વોલ્ટેજ. આ બંને એકબીજાના ઓપોઝિટમાં આવશે. બીજી વસ્તુ આપણે એ જોઈ કે જો XL XC એટલે કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેપેસિટિવ રિએક્ટન્સ કરતા વધારે હોય તો આખી સર્કિટ છે પ્યોરલી ઇન્ડક્ટિવ તરીકે વર્ક કરશે. અને એના કરતા ઓપોઝિટ હશે, કેપેસિટિવ રિએક્ટન્સ ઇઝ ગ્રેટર ધેન ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હશે તો આખી સર્કિટ છે કેપેસિટિવ સર્કિટ તરીકે વર્ક કરશે. ઓકે, અને બાકીનું આ જે છે એ તો આપણે મેથેમેટિકલી પણ પ્રૂવ કરેલું છે. તો this is all about LC or CL circuit. Thank you.